નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 હિન્દી જેમાં પહેલો પાઠ આપણે શીખવાનો છે, જેમાં પેજ નંબર 1 અને 2 આપણે શીખી ગયા છે, પત્ર એવં ડાયરી. હવે ત્રીજો પેજ ખોલો. બધા જ બાળકો પોતાની પાઠ્યપુસ્તક ખોલશે અને પેજ નંબર 3 ખોલશે, જેમાં આપણે આશ્વાસન પત્ર, જે આશ્વાસન આપતો હોય એવો પત્ર આપણે શીખીશું. તો સૌ પ્રથમ જોઈએ તો આપણને પેજ નંબર 3 ઉપર આપેલો છે કે ખેલ महाकुंभ में असफल એટલે કે अच्छा प्रदर्शन नहीं करने पर सखी को आश्वासन पत्र लिखा है. तो કે मातृछाया સરનામું આપ્યું છે કે સ્ટેશન રોડ, કાલુપુર, અમદાવાદ, 11 નવેમ્બર 2011. પ્રિય સખી જાગૃતિ. જો જાગૃતિને લખે છે, કોણ લખે છે? એની સખી અવની લખે છે. તો આપણને આપ્યું છે કે સપ્રેમ स्मृति, आज तुम्हारा पिताजी के फोन द्वारा पता चला कि तुम खेल महाकुंभ में चक्र फेंक प्रतियोगिता में असफल रही हो. કે આજે મને પત્ર મળ્યો, તારા પિતાજીનો ફોન આવ્યો હતો કે તું મહાકુંભમાં એટલે કે ખેલમાં તું ગઈ હતી અને તને ચક્ર ફેંકમાં અસફળતા રહી એટલે કે સફળતા રહી નથી, એટલે કે તું હારી ગઈ છે. હવે इस समाचार से मुझे बहुत दुख हुआ कि तुम्हारा इस प्रतियोगिता में प्रदर्शन अच्छा नहीं हुआ. કે આ જાણી અને મને ખૂબ જ દુઃખ થયું કે તું આ પ્રદર્શનમાં સારો દેખાવ કરી શકી નહીં. हमने तुमसे बहुत आशा लगा रखी थी कि तुम जिले में प्रथम आओगी. કે મેં ઘણી બધી આશા રાખી હતી કે તું જિલ્લામાં પ્રથમ આવીશ. प्रिय सखी, खेलने में हमेशा जीतना ही महत्वपूर्ण नहीं होता. શું કીધું કે પ્રિય સખી, खेल में हमेशा जीतने ही महत्वपूर्ण नहीं होता है. કે જીતવું એ જ મહત્વ નથી. अब जो कुछ होने वाला था हो गया है. શું કીધું તું? જે થવાનું હતું એ થઈ ગયું છે. इसलिए उसका शोक न करना चाहिए और इस असफलता में निराश भी न होना चाहिए. જે થઈ ગયું છે તેનો શોક ન કરવો જોઈએ અને એને અસફળતાથી નિરાશ ન થવું જોઈએ. असफल भी सफलता का सोपान है. જો અસફળતા મળે તે પણ સફળતાનું એક સોપાન બની જાય છે. આપણે એકવાર હારી જઈએ તો આપણને બીજી વાર જીતવાની ઈચ્છા થાય. સફળતા ઉન્હી કે ચરણ ચૂમતી હૈ. જો શું કીધું છે કે સફળતા એ ચરણ ચૂમે છે. જો જીતના ધ્યેય પ્રાપ્તિ કે માર્ગ મેં ડટે હે રહેતે હે. શું કીધું છે? જેટલા કે ધ્યેય પ્રાપ્તિ, કે જે આપણે ધ્યેય પ્રાપ્ત કરવા સુધી પહોંચી શકીએ છીએ એની વાત કરી છે. અબ નિરાશ યા હતોત્સાહ હોને સે કોઈ ફાયદા નહીં હે. હવે નિરાશ થવાનું અને હતાશા પામવાનો કોઈ ફાયદો નથી. મેં ચાહતી હું કે અબ તુમ दुगुने उत्साह से अभ्यास करो तो अगले साल तुम्हें अवश्य सफलता मिलेगी और तुम अपने जिले में ही नहीं गुजरात में प्रथम आओगी. શું કીધું? હવે તું સફળતા માટે કે પ્રયત્ન કરીશ માટે હું એવી ઈચ્છા રાખું છું કે તું જિલ્લામાં જ નહીં પણ ગુજરાતમાં प्रथम आवे. मुझे आशा है कि तुम मेरी बात मानोगी और अपने अभ्यास में मनोयोग से लग जाओगी. મને આશા છે કે તું આ વાત સાંભળી અને અભ્યાસમાં સફળ થઈશ. તુમારી સખી અવની. તારી સખી અવની. જો શુભેચ્છા આપતો પત્ર લખ્યો છે, જે ખેલમાં હારી છે, જેનો પત્ર એની પત્ર લખ્યો છે એની બેનપણીએ. કોને લખ્યો છે? જાગૃતિએ. જાગૃતિને લખ્યો છે. કોને લખ્યો છે? તો કે અવનીએ લખ્યો છે. લિખિતન તારી સખી અવની. અવનીએ લખ્યો છે. બરાબર છે. હવે આગળ જોઈએ તો કે અનુમતિ પત્ર, કે પ્રવાસ में जाने की अनुमति के लिए पिता को पत्र. જો પ્રવાસમાં જવાનું છે તેના માટેનો પત્ર એના પિતાજીને લખીએ છે. તો હવે જોઈએ તો કે સરનામું આપણને કઈ સાઈડ આવે? તો કે હંમેશા ડાબી સાઈડ. તો જોઈએ કે જીવન ભારતી છાત્રાલય. કયું છાત્રાલય છે? તો કે જીવન ભારતી, સ્ટેશન રોડ, દાહોદ, 29 સિતમ્બર 2011. હવે આપણે પિતાજીને લખવાનો છે. તો કે પૂજ્ય પિતાજી, સાદર પ્રણામ એટલે કે મારા પ્રણામ. આપકા પત્ર મિલા. તમારો પત્ર મળ્યો. સબકી કુશલતા જાણકર બડી ખુશી હુઈ. બધાની ખુશી જાણીને મને પણ ખુશી થઈ. આપ મેરી જરા ભી ચિંતા ન કરો.
તમે મારી જરાય ચિંતા કરતા નહીં. હવે પેજ નંબર 4 ઉપર ખોલો, જેમાં આપણને એ પૂછે આગળનો પત્ર કે આપકો सूचित करते हुए मुझे खुशी हो गई है कि हमारी कक्षा के सब विद्यार्थी अगले महीने की 17 तारीख को अजंता इलोरा की गुफाओं देखने जाने वाले है. કે મને પત્ર જોઈ અને જાણવા મળ્યું છે કે અગલી કક્ષા કે એટલે કે અમારી આગળની કક્ષા એટલે કે ધોરણવાળા વિદ્યાર્થીઓ બધા 17 તારીખે કે અજંતા ઇલોરાની ગુફા જોવા માટે જવાના છે. મેં ભી ઉસ પ્રવાસ મેં सम्मिलित होना चाहता हूँ. હું પણ આ પ્રવાસમાં જવા માટે એમની સાથે જવા ઈચ્છું છું. સ્કૂલ બસ કી વ્યવસ્થા કી ગઈ है. સ્કૂલ બસની વ્યવસ્થા થઈ ગઈ છે. यह प्रवास 3 दिन का रहेगा. આ પ્રવાસ 3 દિવસનો રહેશે. और 1800 रुपया का खर्च आएगा. 1800 કીધું છે, જો 800 કીધું છે, સોરી 1800 નહીં પણ શું છે 800 रुपये का खर्च आएगा એટલે કે 800 રૂપિયાનો खर्च આવશે. इस प्रवास में बहुत से दर्शनीय स्थल देखने को मिलेगा. આ પ્રવાસમાં ઘણા બધા સ્થળો જોવા માટે મળશે. मेरे सभी साथी मनीष, साहिल, श्रेया, जाकिर, वहीदा, गुरमीत और डेविड भी इस प्रवास में जाने वाला है. आ मारा साथी मित्रों બધા પણ આ પ્રવાસમાં જવાના છે. मैं भी इस प्रवास में शामिल होना चाहता हूँ. હું પણ આ પ્રવાસમાં સામેલ થવા માટે जावानू विचारूँ छूँ. आप पत्र द्वारा इस प्रवास के लिए मुझे अनुमति देना और 800 रुपया मनी ऑर्डर से भेजने की कृपा करे. शू कीधुं छे कि हूँ आ प्रवास में जवा माटे अनुमति लऊं छूँ अने 800 रुपया के मनी ऑर्डर करीने मने कृपा करीने मोकलजो. पूजनीय माताजी और सादर प्रणाम. पूजनीय माताजी ने मारा प्रणाम. सोनल को प्यार. सोनल ने मारी यादी आपजो. आपका आज्ञाकारी पुत्र रमेश. तमारो आज्ञाकारी पुत्र रमेश. हवे कोने लखे छे? रमेश एना पिताजीने पत्र लखे छे. हवे जोईए तो 5मो प्रार्थना पत्र के छुट्टी के लिए प्रधान अध्यापक को पत्र. छुट्टी मळी एटले के रजा मळी एटले प्राध्यापक एटले के शिक्षकने लखेलो पत्र. हवे छे के देसाई फलिया भावनगर 23 फरवरी 2011. सेवा में श्री आचार्य महोदय डी एवं सार्वजनिक विद्यालय भावनगर आदरणीय गुरुदेव. जो आदरणीय गुरुजी. હવે શું કીધું છે આગળ જોઈએ તો કે सविनय निवेदन है कि मेरी बहन की शादी आगामी 27 तारीख को निश्चित की गई है. मारा बहननी शादी एटले के लग्न 27 तारीखे निश्चित एटले के नक्की कर्या छे. मैं उसका एक लोका भाई हूँ. जो लोता एटले के हूँ एनो एक भाई छूँ. हम एक लोता एटले के एक नायक केवो थाय एक नायक के भाई छूँ. हम लोगों के यहाँ शादी की कितनी घूम रहती है. શું કીધું છે અહીંયા? લોકોની શાદી એટલે કે લગ્ન માટે ઘણી જ ધૂમધામથી તૈયારી થઈ રહી છે. इससे तो आप अनजान नहीं है. તેનાથી તમે અજાણ્યા નથી. ફલતઃ. ફલતઃ એટલે કે પરિણામતઃ એટલે કે ફલतः में तारीख 24 में 28 5 दिन तक विद्यालय में उपस्थित नहीं हो सकूँगा. શું કીધું કે એટલા માટે હું 24 તારીખથી 28 તારીખ સુધી શાળાએ ભણવા આવી શકીશ નહીં. पिताजी का पत्र इस प्रार्थना पत्र के साथ भेज रहा हूँ. पिताजीનો પત્ર આ પ્રાર્થના પત્રની સાથે હું મોકલી રહ્યો છું. भेज रहा हूँ એટલે કે મોકલી રહ્યો છું. आशा है कि आप मुझे यह अवकाश प्रदान करने की कृपा करे. મને આશા છે કે તમે આ પત્ર વાંચી અને મને એની રજા આપશો. इसलिए मैं सदैव आपका कृतज्ञ रहूँगा. આ માટે હું સતત તમારો આભારી બની શકું. आपका आज्ञाकारी छात्र. તમારો આજ્ઞાકારી છાત્ર એટલે કે વિદ્યાર્થી मनोज पटेल. શું નામ છે એનું? मनोज पटेल છે. ક્રમાંક એટલે કે તારીખ 25 વર્ગ 8 બરાબર છે. હવે એના શબ્દાર્થ નીચે આપેલા છે કે એકલવતા એટલે કે એકલા.
ફલતઃ એટલે કે પરિણામતઃ, ઘૂમ એટલે કે ઘૂમઘામ, ધૂમધામ, ધૂમ એટલે કે ધૂમધામ, અવકાશ એટલે કે છુટ્ટી. બરાબર છે બાળકો? સમજાઈ ગયું? હવે આગળ આપણે જોઈએ પેજ નંબર 5 પર. ત્યાં પણ આપણને છઠ્ઠો પત્ર આપ્યો છે કે કાર્યાલયી પત્ર. તો કે સ્વાસ્થ્ય અધિકારી કો ગંદકી કે બારે મેં શિકાયતી પત્ર. જો ગંદકીના બારેમાં જણાવવાનો પત્ર આપણે કેમ લખવો તે પણ આપણને અહીંયા આપી દીધેલું છે. તો તારીખ 20 મહી 2011 સેવા મેં કે સ્વાસ્થ્ય અધિકારી મહોદય, મહાનગરપાલિકા બड़ौदा એટલે કે વડોદરા, मान्यवर सहविनय निवेदन है कि मैं गायत्री मोहल्ले में रहता हूँ. એટલે કે હું ગાયત્રી मोहल्ला रहूँ छूँ. यह मोहल्ला पिछले कई दिनों से ठीक से साफ नहीं किया रहा है. શું કીધું છે? કેટલાય દિવસથી આ મહોલ્લો એટલે કે શેરી જે સાફ થઈ નથી. आजकल शादी का मौसम है. आजकल के लग्नना दिवसों છે. रास्ते पर गंदगी फैली हुई है. रस्ता खूब ज गंदगी फैली है એટલે કે गंदगी है. पास में कूड़ेदान में सब जूठन डाल जाते हैं. जो શું કીધું છે? ડસ્ટબિન. કૂડેદાન એટલે કે ડસ્ટબિન. ડસ્ટબિનમાં બધા કચરાઓ ફેંકી જાય છે. बदबू के कारण पिछले 2 दिन से तो यह डाल हो गया है कि वहाँ से आना जाना भी मुश्किल हो गया है. जो 2 દિવસથી તો કે એવું થાય છે કે આવા જવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. आने जाने वाला सभी लोग परेशान हो रहे हैं. आवा जावा वाला બધા જ લોકો પરેશાન થઈ રહ્યા છે. यदि गंदगी का शीघ्र न हटाया गया तो मोहल्ले भर में बीमारी फैल जाने का डर है. जो તમે આ કચરો નહીં હટાવી જાઓ તો કે આ મોહલ્લા એટલે કે શેરીમાં બીમારી ફેલાવાનું डर लागे છે. आशा है कि आप शीघ्र ही उसे हटाने वाले की व्यवस्था करेंगे. કે મને એનો ગર્વ છે કે તમે આ કચરો અને હટાવી જશો એને એની વ્યવસ્થા કરશો. આપકા વિનમ્ર સેવક, તમારો સેવક સુરેશભાઈ म પરમાર, ગાયત્રી મોહલ્લા બડોદા. હવે આગળ જોઈએ તો 7મો પત્ર व्यवसायिक पत्र. पुस्तकें भेजने के लिए पुस्तक विक्रेता को पत्र लिखता है. तारीख 10 जुलाई 2011 में सेवा में व्यवस्थापक श्री गजानन पुस्तकालय सुभाष रोड वलसाड से महोदय, मुझे निम्नलिखित पुस्तकों की आवश्यकता है. उन्हें आप डाल से भेजने की कृपा करें. મને આ પુસ્તકો જોઈએ છે માટે તમે એ અમને ભેજ દેના એટલે કે આપશો જી. પહેલું પુસ્તક છે કે નન્ના કોશ, બીજું નાલંદા વિશાલ શબ્દસાગર. જે પુસ્તકોના નામ આપ્યા છે એ મોકલવાના છે. બરાબર છે? સામે તેના કોના પુસ્તક જોઈ છે આપ્યું છે કે નન્ના કોશ શ્રી રતિલાલ નાયકનું પુસ્તક જોઈ છે અને બીજું છે નાલંદા વિશાલ શબ્દસાગર જે શ્રી નવલજીનું છે અને ત્રીજું આપ્યું છે કે બૃહદ હિન્દી શબ્દકોશ ડૉક્ટર શ્યામ બહાદુર વર્મા અને ડૉક્ટર ધર્મેન્દ્ર શર્માનું છે. હવે ચોથું પુસ્તક છે કે સાહિત્યિક મુહાવરા લૌકિક કોશ જે હરિવંશરાય શર્માનું છે. कृपया उपयुक्त पुस्तकें उचित कमीशन काटकर शीघ्र ही वीपीवी से भेज दीजिए. શું કીધું છે કે તમે એને પોસ્ટ કરી દેશો એવી અમે આશા રાખીએ છીએ. કે ભૌદીય એટલે કે ભૌદીય પ્રીતિ શાહ કોને લખ્યું છે? પ્રીતિ શાહે લખ્યું છે. શાંતિ ભવન MG રોડ રાજકોટ 360001. બરાબર છે? હવે આગળના પત્રક આપણે કાલે શીખીશું. આજે આપણે 3 પત્રક શીખ્યા, 5 પત્રક શીખ્યા છે જે આપણે એકવાર વાંચવાના છે અને જોઈ લેવાના છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.